માય લોર્ડ, મારા અસીલ અભય સવાણી તે સ્થળ પર હાજર ચોક્કસ હતા, પણ એનાથી એ બિલકુલ સાબિત નથી થતું કે ત્યાંમાં એમનો કોઈ હાથ છે. આમ પણ જે આ બનાવ બન્યો તે ખેતર એમની બાજુમાં જ આવેલું છે અને રાત્રે તેના કામથી જ ખેતરે ગયા હતા. પણ ત્યાં લાગેલી આગ જોઈ અને કુતૂહલવશથી ત્યાં તે મદદરૂપ થવા માટે ગયા હતા. પણ જો માનવતા દાખવવાની આટલી ભારે કિંમત ચૂકવવી પડશે તો આપણા સમાજમાં કોઈ પણ એકબીજાને મદદરૂપ થવા આગળ નહીં આવે માય લોર્ડ. જો મારા અસીલ અભય સવાણીને જામીન મંજૂર ના થયા ને તો એમની સાથે ચોક્કસ અન્યાય થશે સર. આમ પણ આપણી કોર્ટ અહીં આવતા દરેકને ન્યાય મળે તે માટે ખૂબ જ વિખ્યાત છે. વળી મેં જેમ આ કેસમાં કહ્યું તેમ કે પોલીસ ટીમની કામગીરી ખૂબ જ નબળી અને ભૂલ ભરેલી છે. ઇન્સ્પેક્ટર સાહેબે તો મારા અસીલ અભય સવાણીને ગુનેગાર સાબિત કરી જ દીધા છે, પણ ચાર્જશીટમાં એક પણ એવો મુદ્દો નથી કે મારા અસીલ અભય સવાણીને દોષી સાબિત કરી શકે માય લોર્ડ. એથી આપને મારા અસીલ અભય સવાણીને જામીન આપવા વિનંતી કરું છું. ધેટ્સ માય લોર્ડ.